ભરૂચ, પેટલાદ, પાંચોલી, વાલિયા, વડતાલ. વિક્રમ સંવત 2071ની સાલમાં ભરૂચ ગ્રુપે 50 યુવાનો પ્લસ એક નોન જૈન 70 લેવાના વિહાર, 50 વિહાર મૂકવા જવાના, 50 વિહાર બીજા સ્ટોપ મૂકવા જવાના અને 230 વિહાર મૂકવા જવાના, ટોટલ 350 વિહાર કર્યા છે. તે સિવાય ભરૂચ વિહાર સેવા ગ્રુપે દર વર્ષે 3 વર્ષથી વિહાર સેવા ગ્રુપ ચાલે છે અને છેલ્લા 3 વર્ષથી દિવાળી આવે એ પહેલાં ભરૂચના દરેક સંઘોની અંદર એક મોટું બોક્સ મૂકી દેવામાં આવે અનુકંપા માટે કે દિવાળીમાં આપણે નવા કપડાં જૂના કપડાં વાસણવાળાને આપીએ છીએ તો એના બદલે આપણે જૂના કપડાં ઉઘરાવી દઈએ અને ત્યાર પછી ડેરોલ, અસુરિયા, વરેડિયા ને ગંધાર જેવા આજુબાજુના તીર્થોના દરેક વિસ્તારમાં કે જ્યાં જૈન શાસનની પ્રભાવ ન થઈ શકે ત્યાં શિયાળા ડિસેમ્બર મહિનામાં કપડાં ઉઘરાવવામાં આવે દિવાળીમાં અને ત્યાર પછી ડિસેમ્બર મહિનામાં એ કપડાં વેચવામાં આવે. ભરૂચ વિહાર સેવા ગ્રુપે ગઈ સાલ પૂજ્ય આચાર્ય ભગવાન નરદેવ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં એક ભરૂચ વિહાર સેવા ગ્રુપનું સંમેલન પણ કરેલું. તેની અંદર ભરૂચના તમામ દેરાસરના પૂજારીઓ, કાર્યકર્તાઓ, આજુબાજુના વિહારધામના પૂજારી, કાર્યકર્તાઓ દરેકનું પણ બહુમાન કરેલું. નવા વર્ષની અંદર કદાચ બધા જેટલા રેકોર્ડ અમારા નહીં હોય પણ હવે પછીના વર્ષમાં આજે જ મને અમારા એક વિહાર સેવા ગ્રુપના એક કાર્યકરે કીધું કે આ વર્ષે એક સંકલ્પ એવો કરવો છે કે જેટલા પણ વિહાર મારા ભાગ આવશે ને એટલે એ વ્યક્તિના ભાગ તો દરેક વિહારના પચકાણની અંદર હું મારા સાહેબ પાસે 51 આણાનું પચકાણ લઈશ. અમારી પાસે સભ્ય ઓછા છે પણ દરેક એકદમ ખુમારીવાન ને ટેલેન્ટેડ છે. એક એનું સાંભળીને બીજાએ કીધું કે જે લોકો કારતક સુદ પૂનમે એવું કમિટમેન્ટ કરે કે માર્ચ મહિના સુધી ખાલી અમે 5 વિહાર કરશું, 5 એને ભરૂચથી નજીકના કોઈ પણ એક તીર્થની હું દરેકની યાત્રા કરાવીશ, ખાલી 5 વિહાર માર્ચ મહિના સુધીમાં. એ સિવાય ભરૂચ વિહાર સેવા ગ્રુપમાં રત્નચંદ્ર સુરી મહારાજ સાહેબ ડેલાવાડાના એક શિષ્ય હતા, ઉદયરત્ન મહારાજ સાહેબની સાથે પોસ્ટ 10મી દરમિયાન આવેલા, એમની તબિયત બગડી ગઈ હતી ત્યારે પણ ભરૂચ વિહાર સેવા ગ્રુપના દરેક ભાઈઓ સવાર સાંજ ગુરુ મહારાજને ઉપાશ્રય એમના સુખ સાધા પૂછવા, ખબર અંતર માટે જે કંઈ પણ જરૂરિયાત હોય સલંગ 3-4 દિવસ ગુરુ મહારાજને રહેવાનું થયું તો ત્યાં શ્રીમાળી પોળ ઉપાશ્રય રહ્યા હતા તો વેજલપુરથી, પ્રીતમથી કે જાડેશ્વરથી એક છોકરાનો વારો બાંધી દીધેલો કે એ ગુરુ ભગવાનને તેમની સુખ સાધા પૂછી આવે. આચાર્ય ભગવાન રાજશેખર સુરીશ્વરજી મહારાજ સાહેબ કલીકુંડવાળા પધારેલા તો અંકલેશ્વરથી તેમનો સાયકલ વ્હીલચેરવાળો જતો રહ્યો હતો તો અમારો અહીંયા 17 વર્ષનો યુવાન શપથ કે તે અંકલેશ્વરથી ગુરુ મહારાજની વ્હીલચેર ચડાવીને આવેલો. અને આચાર્ય ભગવાન નરદેવ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબને જ્યારે વિહારમાં મૂકવા જવાનું થયું એ ટાઈમે ભરૂચની અસુરિયા તરફના વિહારમાં હરિકૃપા સોસાયટીની અંદર સવારે અંધારામાં પૂજ્ય ગુરુદેવશ્રીને જીનાલયના દર્શન કરતા જતી વખતે ઠોકર વાગી, વિહારના રોડ પર દેરાસર આવતું હતું અને ગુરુદેવની આંખમાં એક ઊંડો ઘા પડી ગયો તો ત્યારે અર્જન્ટમાં ડૉક્ટરને બોલાવ્યા અને ત્યાર પછી તેમને વિહારમાં મૂકવા ગયા. તો અમારા જે પણ છોકરાઓ વિહારમાં ગયા હતા એમને સવારે 5 વાગ્યાના નીકળેલા પણ 12 વાગ્યા સુધી એમને મને ફોન નથી કર્યો કે કેમ અમારો વિહારમાં. ભાગશાળી 24 નો સમય થઈ રહ્યો છે, વિસ્તૃતમાં માહિતી આપવા જઈશું તો મારા સામે નહીં સાંભળી શકીએ. પ્લીઝ પ્લીઝ બોલો શ્રી મુંडेश्वर स्वामी भगवान की जय. ત્યારબાદ પેટલાદ અને સર કટા सकते हैं लेकिन सर झुका सकते नहीं એવા સંકલ્પ સાથે અમારા ભરૂચના એક યુવાન એક સરસ વિહારમાં કાર્ય કર્યું છે. એક ઘટના એવી ઘટી હતી ભરૂચ મુકામે, ભરૂચથી જાડેશ્વર ભરૂચથી પેપર મિલનો વિહાર હતો અને એ વિહાર સાધુ સાધી ભગવંતોને કરાયા બાદ જ્યારે ભરૂચ પરત આવવાનું થયું ત્યારે એ લોકો ટોટલ 3 યુવાન હોય છે, એમાં એક યુવાન બાઇક પર હોય છે અને 2 યુવાન આગળ પછાડી હોય છે. ત્યારે એ બંને યુવાન બાઇક લઈને આવતા હતા, વિહાર પતી ગયો હતો પરંતુ એક ભાઈને ઉતાવળ હતી અને એમને કંપનીમાં જવાનું હતું. ત્યારે એમને છોડવા માટે એ ભાઈ મૂકવા જતા હતા ત્યારે એક કૂતરું અચાનક વચ્ચે આવી ગયું અને એમને એટલી ભયાનક ઈજા થઈ હતી અને ત્યાં બેભાન થઈ ગયા હતા. પરંતુ આ વાતની જાણ એમને ભરૂચના એક પણ લીડરને કરી નહોતી અને પોતે સહન કરીને ઘરે ગયા અને 4 દિવસ થયા અને ચોથા દિવસે જ્યારે મેં એમને વિહાર માટે ફોન કરવાનો હતો ત્યારે એમની જોડે એક બીજા ભાઈનું સેટિંગ કરવાનું હતું. ત્યારે એ બીજા ભાઈને મેં વાત કરી કે ભરતભાઈ તમે વિહારમાં જશો તો કે મારી સાથે કોણ આવશે તો કે યોગેશભાઈ. મેં કહ્યું યોગેશભાઈનો તો એક્સિડન્ટ થયો છે, એટલી બધી ઈજા થઈ, આ એટલું બધું સહન કર્યા પછી પણ એમને એવું કીધું કે અત્યારે પણ 1 મહિના પછી પણ જો વિહાર હોય તો હું ચોક્કસપણે જઈશ. આ વાતની જાણ એને દબાઈ બતાવી લેશો. જય જીનેન્દ્ર. ત્યારબાદ પેટલાદ, પાંચોલી, વાલિયાથી કોઈ હાજરી આવી છે? ચલો એ પછી વડતાલના મેમ્બર્સ આવ્યા હોય તો
ત્યારબાદ સાહેબજી અમારું સુરત, મઢી, માંડવી અને કદોળ પેટલાદ ગ્રુપ ના મેમ્બરો તાત્કાલિક અહીંયા જગ્યા લઈ લેશે. એ પહેલા પેટલાદનું અમારું વીએસસી ગ્રુપ ચાલુ થયું એ પહેલા અમારે દર વર્ષે 15 થી 20 જ વિહાર થતા હતા, જે આ વર્ષે વધીને 136 વિહાર થયા છે. હલો, હા, દર વર્ષે 15 થી 20 વિહાર થતા હતા, જે વીએસસી ગ્રુપ ચાલુ થવાથી 136 વિહાર આ વર્ષે થયા છે. અને અમારા પેટલાદમાં 82 ઘર છે, એમાંથી 85 સભ્યો છે વિહાર સેવા ગ્રુપમાં. અને અમારે દરેક મારા સાહેબ આવે અને પહોંચે ત્યાં સુધી દરરોજે અમે ફોનથી એમના કોન્ટેક્ટમાં રહીએ છીએ, જે બી જરૂરિયાત હોય એ પૂરી પાડીએ છીએ. તથા બીજું અમારે 11 એપ્રિલે એક જબરજસ્ત અનુભવ થયો કે કલાપુર્ણસુરી મહારાજ સાહેબના 4 સાધ્વીજી મહારાજ સાહેબ આવ્યા હતા. સાંજે 5 વાગે વિહાર હતો અને ખૂબ ઝડપથી વિસ્તૃત માહિતી ન કરતા પાછળથી મારા સાહેબને પણ સાંજે 5 સાંભળવા વાગે વિહાર હતો. દરેકને નમ્ર અને વિનંતી છે. લગભગ 6 વાગે વાવાઝોડું આવ્યું અને જબરજસ્ત વરસાદ પડ્યો. તે મહારાજ સાહેબને અમે એક શેડ નીચે ખસેડ્યા અને ત્યાંથી અમે એક ગોડાઉન ખોલાવીને ત્યાં પહોંચાડ્યા. અને એ શેડ 2 મિનિટમાં એ શેડ આખો નીચે પડ્યો અને સાધ્વીજી મહારાજ સાહેબને અમે બધા બચી ગયા. અને ત્યાર પછી એવી પોઝિશન હતી કે આગળ બી જવાય એવું નહોતું અને પાછળ બી જવાય એવું નહોતું. તો અમે તાડપત્રી મંગાવીને એમને 4 બાજુથી તાડપત્રી પકડીને વિહાર સેવા ગ્રુપના છોકરાઓએ તેમને સંસ્કૃત પાઠશાળામાં પહોંચાડ્યા. ખૂબ સુંદર. ત્યારબાદ પાંચસોલી વાલિયા વડતાલથી કોઈ આવેલ છે? વાલિયા નથી, પણસોલી અજૈન ગામ છે અને ત્યાં 4 યુવાનો આપણું વિહાર સેવાનું કાર્ય કરી રહ્યા છે. 2 વર્ષ પહેલા આવ્યા હતા, આજે નહીં આવી શક્યા હોય. આણંદની બાજુમાં વડતાલ છે, આણંદ સાથે ટાઈપ કરી અને તે લોકો વિહાર કરતા હોય છે. એ સૌની વિહાર સેવાની ખૂબ ખૂબ અનુમોદના. હવે આવે છે સુરત, જે સુરત અહીંયા લખ્યું છે 1448 સંખ્યા છે. હવે આપણે ગણી લઈએ. साहिब जी के चरणों में कोटि से वंदन. विराजित विहार सेवा ग्रुप के मेंबरशिप को जय जिनेन्द्र. कुल किलोमीटर 4242 किलोमीटर का विहार हुआ है. विहार में सदस्यों की संख्या 1448 रही है. सूरत के अंदर 3 भागों के अंदर ये बांटा हुआ है. उसमें से एक प्रमुख भाग मॉडल टाउन क्षेत्र है. उसकी व्याख्या के लिए मैं निवेदन करूंगा सुभाजी वडेरा से. सभी विहार सेवकों के चरणों में समय की मर्यादा रखते हुए सिर्फ 2 शब्द आपकी सेवा में समर्पित करता हूं. विहार संग करते हैं और करवाते हैं निडर होकर. विहार संग करते हैं और करवाते हैं निडर होकर. हारते नहीं, कभी थकते नहीं, चलते हैं बेखौफ होकर. વાહ વાહ. रहमत है जिनेश्वर भगवंतों की जिन पर. सेना है महाबोधि सुरीश्वर जी की ये अचल अटल. वाह वाह कर लो जिनकी, जितनी कम है इतनी उनकी. वाह वाह कर लो जितनी कम है उतनी इनकी. अरे चरणों की रज माथे लगा लो इनकी. अरे चरणों की रज माथे लगा लो जितनी, उतनी कम है इनकी, उतनी कम है इनकी. ખૂબ સુંદર બલશાળી. मैं अब संक्षिप्त में विहार की आपको जानकारी दे देता हूं. हमारे ग्रुप ने 1012 किलोमीटर के कुल 95 विहार 510 साधु साध्वी जी भगवंतों के साथ करने का शुभ अवसर प्राप्त किया. और परम पूज्य आचार्य भगवंत श्री कुल बोधि श्रीश्वर जी महाराज साहब के चातुर्मास हेतु नगर प्रवेश करवाने का भी अनुपम लाभ हमारे ग्रुप को मिला. पूज्या प्रवर्तिनी श्रिया साध्वी श्री कीर्ति प्रभा श्री जी महाराज साहब प्रथम बार जब गुजरात में पधारे और उन्होंने हमारे वीएसजी की सेवा ली और उस सेवा से वो इतने इम्प्रेस्ड हुए कि गुजरात प्रवेश से लेकर बड़ोदरा पहुंचने तक की पूरी उन्होंने विहार सेवा स्थानीय विहार सेवकों द्वारा ली और उनके मंगल कामना की. धन्यवाद. ચલો 1 મિનિટ. સુરત વિહાર કરીને ગુજરાતમાં વાપી, વલસાડ, નવસારી ક્રોસ કરીને અમે સુરત આવ્યા. 4 મહિના બહુ ચિંતન કર્યું કે આટલું મોટું સુરત છે, કઈ રીતના વિહાર સેવા કરાવશું, ક્યાંથી કરાવશું. બહુ 4 મહિનાનું ચિંતન કર્યા પછી રસ્તો નીકળ્યો. એક ગુજરાત અમદાવાદ તરફ, એક મુંબઈ તરફ અને એક હાઈવે તરફ. આવા મુખ્ય 3 ગ્રુપ, એકના કેપ્ટન વગેરે બનાવી અને એક સુંદર વ્યવસ્થા ઊભી કરી
આ મોડલ ઊભું કર્યા પછી અમને એ વડોદરામાં કામ લાગ્યું, અમદાવાદમાં કામ લાગ્યું. માણસ એક વખત વિચાર કરે છે પણ એ કામ આખી જિંદગી લાગતું હોય છે. મહેનત ખાલી એક જ વાર કરવાની, આખી જિંદગી તમને કામ લાગતું હોય છે. સુરતનું મોડલ આજે આખા ઓલ ઇન્ડિયામાં કામ લાગે છે, પણ તકલીફ એ છે અમારા વીઆર સેવા ગ્રુપના કન્વીનર ખુદ સુરતના છે, પરંતુ એમના માથે જીન શાસનના ઘણા બધા કાર્યોની જવાબદારી છે, જેના કારણે એ સુરતને હજી જોઈએ તેટલા સાચવી શકતા નથી. નહીં તો અઠવા લાઇન્સમાંથી 50 મેમ્બર કેમ ન આવે, ઉમરામાંથી કેમ ન આવે, ગોપીપુરા, કૈલાસનગર 500, અહીંયા 1448. હું ક્યારનો વિચાર કરું છું એકડો વધારાનો આવ્યો કે આંકડો વધારાનો આવ્યો. પછી મેં એવો વિચાર કર્યો આ 8 મહિના જેટલા એ વિદ્યાર્થીઓ બધાનો ટોટલ મારી દીધો લાગે. એટલે એક જણ 5 વખત ગયો હોય તો આમાં ઉભેરાઈ ગયો હોય. જે હોય તે આજે પણ એની અંદર એક સરાહનીય કાર્ય જો કરતા હોય. નંબર 1 આપણે કોઈને નંબર ક્યારે આપતા નથી. કતારગામનો રસ્તો છે, ભટારથી મુંબઈ તરફનો રસ્તો છે, અને હાઈવે તરફ મોડલ ટાઉન. આ મોડલ ટાઉન તો મને કદાચ એમ લાગે છે કે આ 3 રસ્તામાં સૌથી વધારે ઉત્સાહ જો હોય આ મોડલ ટાઉનનો છે. ખૂબ તાળીઓના ગડગડાટથી એમને વધાવીનો. અને એ જ રીતના અઠવા લાઇન્સ, ઉમરા, ગોપીપુરા, કૈલાસનગર. 1 મિનિટ, હવે માઇક કોઈને નથી મળવાનું. જે કેવું હોય મને કહી દો, તમારા વતી હું બોલી રહીશ. આ બધાને પણ કહું છું, જઈને કેજો. સદાની તમે જઈને કેજો કે ગયા વર્ષે જેટલા ઉત્સાહથી આવ્યા હતા, ઉત્સાહ કેમ તમારો ઠરી જાય. સારામાં સારી રીતે આવો, સારામાં સારી રીતે વિહાર કરો. આ ઓછા ઘરનો સંઘ છે, છતાં એમનો ઉત્સાહ એટલો ગજબનો છે કે હાઈવે પર કેટલા કિલોમીટરનો વિહાર કરે છે. બંને બાજુ મહાત્માઓને પહોંચાડી રહ્યા છે. એમની જેટલી અનુમોદના કરીએ એટલી ઓછી છે. અને આપણે ઉભા કરીએ ડોક્ટર સંજયભાઈને કે જેઓ અનેક જવાબદારીઓની વચ્ચે હોવા છતાં બલસાણા તીર્થની પણ જવાબદારી હોય, રત્નસુંદર સુરેશ્વરજી મહારાજના 300માં પુસ્તકની જવાબદારી હોય, કે અભયદેવ સુરી ડેલાવાળા એમના શંખેશ્વરના કાર્યોની જવાબદારી હોય. આ બધી જ ફાઇલો એમની પાસે છે. એમની પાસેથી શીખવા જેવો એક જ ગુણ છે, જવાબદારી ગમે તેટલી હોવા છતાં એમનું મગજ બરફ કરતા ઠંડુ. ક્યારેય પણ કોઈના ઉપર એમને તમે ઉગ્ર અવાજ વાત કરતા જોયા નહીં હોય. બધું જ થઈ જશે, શાંતિથી કામ કરવાનું. આવા આપણને કન્વીનર મળ્યા છે. તનમન ધનથી વિહાર સેવાની અંદર તેઓ જોડાયેલા છે. આજના પ્રસંગે એમને ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ કે તેઓ વધુ ને વધુ આપણી વિહાર સેવામાં જોઈન્ટ થઈ અને એકદમ મજબૂત બનાવે. અને પછી આવે છે નવસાર. हमारे दिल में एक टीस है आपको लेकर हमारे दिल में एक टीस है, आप बोलो तो खाली. आप बोलिए, जल्दी बोलिए. सर हमारे शहर के हमारे 1 मिनट, एक बात रह गई. ભટાર રોડ માં વિહાર સેવા ગ્રુપ હતું અને વિહાર સેવાના કેપ્ટન હતા. અને વિહાર સેવા કરતા કરતા જુઓ, હમણાં જ એક ભાઈ બોલ્યા હતા કે આંબાવાડીના એક યુવાન વિહાર સેવામાં જોડાઈ, એને દીક્ષાના પરિણામ થયા, દીક્ષા લઈ લીધી, અત્યારે સુરત છે. સુરતના એક ભાગશાળી વિહાર સેવાના કેપ્ટન બન્યા, આગળ જતા ચારિત્રના પરિણામ થયા, દીક્ષા લીધી, અમદાવાદમાં જ છે અને તમારી સામે જ છે. ઉભા થાવ. મૂળ પિંડવાડા રાજસ્થાનના, અને આ જ વર્ષે તેમણે પિંડવાડામાં ગુણરત્ન સુરેશ્વરજી મહારાજના પરિવારમાં ચારિત્ર જીવન સ્વીકાર્યું છે. આવું ભાવ થઈ જાય તો વાંધો નથી ને તમને. આવું સાંભળશો ને પછી આંકડા બધા ખટ્ટા નો એક કોલમ બીજી લગાવી પડશે. એમ પેલું નામ તમારું નાખવાનું. સરસ, ચલો બોલીએ. साहब जी, सूरत शहर में पढ़ाने वाले हर एक साधु साध्वी जी भगवंतों का करीब करीब मॉडल टाउन क्षेत्र से होकर ही प्रवेश होता है आगे सूरत शहर में. लेकिन हमारे दिल में एक टीस रह रहकर हर बार उठती है कि आप हमारे सूरत शहर मॉडल टाउन क्षेत्र में कब पधारोगे साहब जी, कब पधारोगे. हम उस क्षण की आज से बल्कि अभी से ही तहे दिल से आंखें लगाकर प्रतीक्षा कर रहे हैं साहब जी. बहुत शीघ्र हमारे वहाँ एक बार आप अवश्य पधारो और हमें कृतार्थ करो साहब जी. चलो, कड़ोद
ત્યારબાદ નવસારી, મરોલી, વલસાડ અને ગણદેવી. અહીંયા આવ્યા પછી અત્યારે આખો બધા કારણ કે બધાને તમને સાંભળવાના મળ્યા તો અમને પણ થયું કે આ તો બધા એટલા બધા રેકોર્ડ તમારા બધા બ્રેક છે કે જેને તમે એટલા બધા પુણ્યશાળીઓ છો કે જે આ બધી આપણી જે આ વયાવચની કે કરતા સેવા કરતા જોઈએ તો આપ ઘણા જ એ છો. ત્યારે આજે અમે અમારું ગામ કડોદ, બારડોલી તાલુકાનું એકદમ ખૂણાનું ગામ કહેવાય. હા નહીં ખાલી 2 મિનિટ. એટલે તેને લીધે ત્યાં મહારાજ સાહેબોની અવર જવર ઓછી લીધે અમારા કડોદની અંદર ખાલી અમને 12 વિહારનો લાભ મળ્યો છે. અને બસ આનંદની વાત એક છે કે તમારા બધા જે રેકોર્ડ છે તેવી રીતે અમારી પાસે એક રેકોર્ડ છે કે આજે અમે 2 જણ ત્યાં વિહાર સેવા સંભાળી રહ્યા છે, પણ અમને એક જ વસ્તુનો આનંદ છે, સવાર સાંજ ગમે તે હોય અમને 100% વિહારનો લાભ અમને મળ્યો છે. એનાથી અમને આજે ઘણા આનંદિત છીએ. ત્યારબાદ નવસારી, મરોલી, વલસાડ, ગણદેવી. ભાઈ તાળી ના પાડતા, 2 મિનિટ પછી તાળી પાડજો. ખરેખર નવસારી ઉભા થાઓ ભાઈ. આશીષભાઈ, આ એ નવસારી ગ્રુપ છે કે જે ગ્રુપને અમે સુરત જતા સ્થાપીને ગયા હતા. સુરતથી રિટર્ન નવસારી પોસ્ટ 10 મિનિટ ઠમ કરાવવા ગયા ત્યારે અમારા 2 મહાત્માના અસૂર્યના જે સમાચાર મળ્યા એ પછી માત્ર નવસારી નહીં, માત્ર ગુજરાત નહીં, આખા ભારતને હલાવે અને ધ્રુજાવે એવી જો ગરમી જો કોઈ લાવ્યું હોય આ નવસારી ગ્રુપ લાવ્યું હતું, જેના કારણે ખરેખર આ જીન શાસનનું સત્વ છે આપણા બધામાં. આ સમગ્ર જૈન સમાજનું ક્રીમ છે અને આપણે ખરેખર હું બધાને સેલ્યુટ કરું છું બધાને કે આટલા બધા દૂરથી આ પૂજ્ય ગુરુદેવના આશીર્વચન લેવા આપણે બધા અહીંયા ભેગા થયા છીએ. આપણા બધાનું પુણ્ય છે કે આપણે બધાના દર્શન કરવાનો લાભ મળે છે. અમારે નવસારી વિહાર સેવા ગ્રુપમાં ગઈ સાલમાં 550થી વધુ વિહાર થયા છે. 200થી 25 યુવાનો આ વિહાર સેવામાં જોડાયા છે. એમાં સાધના વિહારો પણ છે. 4 ફિરકાના અમે વિહારો કરાવીએ છીએ. લગભગ 2500 જેટલા સાધુ સાધુ ભગવંતોના વિહારો થયા છે. 10 અલગ અલગ સ્ટેશને અમે આ વિહારો કરાવીએ છીએ. બીજી ટાઈમ નથી એમ તો બોલવું હતું ઘણું, પણ બીજી ખાસ આ વખતે પરમ પૂજ્ય જગતચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબની ઈસરામાં અમારું સમસ્ત જૈન સંઘના આદિનાથ જૈન સંઘના નેજા હેઠળ વિહાર સેવા ગ્રુપનું સાહેબ સુંદર મિલન અને પૂજ્યશ્રીની સુંદર પ્રેરણા થઈ હતી. સમગ્ર આયોજન આદિનાથ સંઘે કરેલું હતું, દરેકનું બહુમાન કર્યું હતું અને પૂજ્ય ગુરુદેવે અમને સૂચન કર્યું હતું કે તમે તમારા નવસારીમાં સંઘમાં જતા સંઘ જમણોમાં બેસીને થાય તો કેટલું સરસ એ પ્રેરણા ઝીલી અને અમે 5000 માણસથી બેસીને જમવાની વ્યવસ્થા અત્યારે એ પ્રણાલિકા ચાલુ છે. બીજું અત્યારે આપણા સમુદાયના પૂજ્ય નિપુણચંદ્ર વિજયજી સાહેબ બિરાજમાન છે, એમનું એક વિહારધામ બને છે તો તેમાં અમે વિહાર સેવા ગ્રુપના મેમ્બર હોય 54,000 રૂપિયા અમારો ફાળો કરી અને વિહારમાં લખાવ્યા છે. આ ખરેખર ખૂબ જ સુંદર કાર્ય છે અને હું વિહાર સેવા ગ્રુપના દરેક કેપ્ટનો મારા અને બધાના ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને એક જ લીટી કહીશ, આ વિહાર સેવા ગ્રુપના ભાઈઓ માટે આપણે જે શાસનનું બીડું ઝડપ્યું છે તો સતત આ બીડું ઝડપના રહીએ. કરે જે કામ નિષ્ઠાથી તેની મહેનત ફળે છે. નસીબને દોષ દેનારા જ આમ તે માથડે છે. નથી ફૂલોની સૈયા કતારો કંટકોની છે, છતાં હંમેશા પુરુષાર્થ પ્રેમીને ફળ મળે છે. હવે તાલીઓથી વધાઈ લેશો. ત્યારબાદ મરોલી ગ્રુપ સ્થપાઈ ગયું છે, પરંતુ તેઓ આવી નહીં શક્યા હોય. આજના જેટલા વિહાર સેવા ગ્રુપના નામ લખાયા એમાં છેલ્લું ગુજરાતનું વલસાડ, એ ભલે ગુજરાતનું છેલ્લું ગણાતું હશે પણ અમારા ગુરુ ભગવંતોના હૃદયમાં જે કેટલાક ગ્રુપોના નામ અંકિત થઈ ગયેલા છે એમાંનું એક એટલે વલસાડ. દર મહિને દિલ્હી મોરાની જેમ જ વલસાડ પણ પોતાના રિપોર્ટ
પોતાની દરેક વાતો શેર કરતા હોય છે, એ દ્વારા વલસાડ ગ્રુપ ખૂબ આગળ આવ્યું છે. એમને સાંભળ્યા પછી પૂજ્યપાદ આચાર્ય ભગવંતનું 5 મિનિટનું સંબોધન છે. ટૂંક જ ઓછો સમય છે. વીએસજી વલસાડ છેલ્લા 9 મહિના દરમિયાન ટોટલ વિહાર કર્યા છે 448, 448 વિહારો કર્યા છે. વિહારમાં ટોટલ કિલોમીટર છે 5040 અને ટોટલ સાધુ સાધ્વી ભગવંતોની સંખ્યા જેનો અમને લાભ મળ્યો છે તે 3075 સાધુ સાધ્વી ભગવંતોને અમને લાભ મળ્યો છે. વલસાડ વિહાર સેવા ગ્રુપ જ્યાંથી સ્થપાયું ત્યાંથી 4 ફિરકાઓના સાધુ સંતો સાધ્વી સતીઓને અને સવાર સાંજના બંને વિહારો કરાવે છે. તેમાં આ વર્ષે અમે દિગંબર સાધુ ભગવંતોના પણ વિહાર કરાવ્યા હતા. તો એમને થોડીક નવાઈ લાગી કે આ શું સ્થિતિ છે, આ શું સેવા છે, આ શું છે. એટલે અમારા યુવાનોએ એ દિગંબર સાધુને આ બધી વાત કરી કે આ રીતનું ગ્રુપ છે, આ રીતનું છે. તો એમને અમારા યુવાનોની રૂબરૂમાં એમના આચાર્ય ભગવંતોને જે બિહાર બાજુ છે એમને લેટર લખ્યો કે જો શ્વેતાંબર સાધુ ભગવંતોના અનુયાયીઓ અમારી અહીંયા આટલી કાળજી લેતા હોય તો બિહાર બાજુ જે શ્વેતાંબર સાધ્વીજી ભગવંતો અને સાધુ ભગવંતો આવતા હોય તો એની આપણા શ્રાવકો દ્વારા પણ આવી સેવા થતી હોય તો ખૂબ જ સારું બની શકે. બીજું અમારા જે વિહાર સેવા ગ્રુપના યુવાનો છે તેમાં ઘણા યુવાનો એવા છે કે જે કોલેજ બોય છે. તેમાંના 2-3 યુવાનો જે હમણાં લગભગ ઉનાળા મહિનામાં રામચંદ્ર શ્રીનિવાસ સાહેબના સમુદાયના 2 શિષ્યો આવ્યા હતા, જે લોકો ગુજરાતમાં પ્રથમ જ વખત આવ્યા હતા. વલસાડ રોકાયા અને બપોરે 3 વાગે એમને વિહાર કરીને અતુલ જવાનું, અતુલ એમને ગોચરી વાપરવાની હતી. પણ અતુલ એમને પહોંચ્યા ત્યારે એવું હતું કે એટલી બધી સંખ્યામાં સાધુજી ભગવંતો હતા કે એમને ત્યાં રોકાવા એવું નહોતું. એટલે એમને આગળ બીજો 7 કિલોમીટર વિહાર કરીને પારડી જવાનું હતું. એટલે ઉનાળામાં ચૈત્ર મહિનામાં એમને વલસાડથી પારડીનો 17 કિલોમીટરનો વિહાર કર્યો. જેમાં મેં મારા 2 કોલેજ બોય જે લોકો એકચ્યુઅલી સીએનું મીઠીભાઈ કોલેજમાં ભણે છે અને વલસાડમાં ત્યારે એમને રજા હતી ત્યાં આવ્યા હતા, એમને મોકલ્યા હતા. એટલે એમ જ મેં સમજતા મારો એક નિયમ છે કે ભાઈ કોલેજ બોય જાય એટલે કલાકે એમને ફોન કરું કે ક્યાં પહોંચ્યા કંઈ નથી. એટલે એમને મેં 6 વાગે ફોન કર્યો, ભાઈ તમે 3 વાગ્યાને પહોંચી ગયા, હજી આવ્યા કેમ નથી? તો એ યુવાન વત્સલ ઊભો થશે એ મને એમ કહે છે કે વિપુલભાઈ આ સાધુ ભગવંતો આ બાજુ પહેલી વાર આવ્યા છે, અત્યારે મારી જવાબદારી છે કે એમને સેફ સ્થાન પર સહી સમય પર અને વ્યવસ્થિત રીતે પહોંચાડી દેવું. તેવા આ છોકરાઓની સાહેબ મને એવું થાય છે કે જો આ આપણું ભવિષ્ય છે કે જે સાધુ ભગવંતોની આટલી કાળજી લે છે. બીજું સાહેબજીએ ગયા સંમેલનમાં દરેક ગ્રુપોને એક ચેલેન્જ આપી હતી. વલસાડ વિહાર ગ્રુપે પણ એ ચેલેન્જને થોડે અંશે સ્વીકાર કર્યો છે અને આ વર્ષમાં મહારાષ્ટ્રમાં માલેગામ અને ગઈકાલે અમે ડોભઈ તીર્થની યાત્રાએ ગયા હતા. ત્યાં પણ ડોભઈના સંઘ સમક્ષ અમે આ વિહાર સેવા ગ્રુપનું એક મોડેલ પ્રસ્તુત કર્યું છે અને એમને પણ કીધું છે કે જો ડોભઈમાં પણ આ પ્રમાણની સેવા શરૂ થતી હોય તો વેલ એન્ડ ગુડ છે અને અમે બધી એમને ત્યાં સમજાવ્યું છે. બીજું કે અમે દર વખતે એક જ સ્ટેશને જતા હતા પણ સાહેબજીની પ્રેરણાથી ગયા વખતે અમને ચેલેન્જ કીધું કે અમે ચેલેન્જ સ્વીકારી છે અને આ વર્ષથી અમે ગયા વર્ષે દરેક બાજુ 2 સ્ટેશન એટલે વલસાડથી 22 કિલોમીટર મુંબઈ બાજુ અને વલસાડથી 20 કિલોમીટર અમદાવાદ બાજુ અમે વિહાર સેવા ગ્રુપ ચાલુ કર્યું છે. પૂર્ણ વિરામ કરીએ છીએ અને હવે કદાચ કોઈ 1-2 ગ્રુપના નામ રહી ગયા હોય યા તો લેટ આવ્યા હોય તો ઉલ્લેખ રહી ગયો હોય તો એમનો રિપોર્ટ ગુરુ ભગવાનને પછીથી આપી. जिसके पांव धूप में जले ही नहीं. આજ સુધી તમારી એક દિનચર્યાથી ઘાંચીના બેલ જેવી સવારથી સાંજ સુધી એક બસ ભ્રમણ ચાલતું હતું અને જ્યારથી વિહાર સેવા ગ્રુપની અંદર તમે જોડાઈ ગયા અને ઘાંચીના બેલમાંથી હવે તમે હાઈવે ઉપર ચાલતા ગાડાના બેલ જેવા કે જ્યાં ભ્રમણ નહીં પણ ગમન છે, લક્ષ્ય સુધી પહોંચવાનો એક સંકલ્પ છે. અહીં બેઠેલા તમામ વિહાર સેવા ગ્રુપના યુવાનોની અંદર મને આમાં નૈસારના દર્શન થાય છે, ક્યાંક વંકચુલના દર્શન થાય છે, ક્યાંક વીર વિજયજી મહારાજના દર્શન થાય છે. એક યુવાન ભવિષ્યનો એક મહાત્મા હમણાં જ કીધું, એક યુવાન આ એક પુણ્ય એવું એક જબરજસ્ત તમે ઉભું કરો છો કે જેના કારણે તમે હકથી કહી શકો
આવતો ભવ એવો આપજો, હું માંગુ તારી પાસ અને મારી પૂરી કરજે. આ એક એવું જબરજસ્ત કોટીનું પુણ્ય ઉપાર્જન કરી રહ્યા છો. અમારે ત્યાં લખ્યું છે મહાત્માઓની સેવા કરવા વાળો. એક નહીં, 8 પ્રકારના અશુભ કર્મના અનેક અશુભ કર્મનો વિનાશ કરી અને શુભ પુણ્યનો બંધ કરે છે. મહાત્માઓની સાથે વિહાર કરો. કેટલાય મહાત્માઓ વિદ્વાન અને જ્ઞાની છે, 45 આગમના જ્ઞાતા હશે અને એમની સેવા દ્વારા જ્ઞાનાવરણ કર્મનો તમારો ક્ષય થાય. દર્શનાવરણી એની અંદર આ મહાત્માઓની સાથે જવા માટે ઘણીવાર તમે તમારા ઊંઘ અને પ્રમાદને મૂકી 8 વાગે નહીં ઉઠવા વાળા 5 વાગે જ્યારે વિહારમાં સાથે જાઓ છો, દ્રષ્ટાવળી કર્મ તમારું ખતમ થાય છે. મહાત્માઓને સેવા સાતા આપો, વેદનીય કર્મનો નાશ થાય અને આવા ચારિત્ર ધર્મની ભક્તિથી મોહનીય કર્મ જે કર્મનો રાજા છે એ ખતમ થાય. એમનું આયુષ્ય, એની રક્ષા, એના દ્વારા આયુષ્ય કર્મ તમારું મજબૂત થાય. નામ કર્મ આંગોપાંગની રક્ષા કરો. નામ કર્મ અને મહાત્માઓની સેવાથી ઉચ્ચ ગોત્ર નામનું એક કદાચ આયુષ્યનો બંધ એ વખતે તમે વિહાર કરતા હો અને એ વખતે કદાચ તમારો આયુષ્યનો બંધ પડે તો દેવ વૈમાનિક દેવલોક સિવાય ઓછું કોઈ આયુષ્ય કે પુણ્ય તમારું બંધાય નહીં. અને કેટલાય અંતરાય કર્મ મહાત્માઓની ભક્તિથી અંતરાય કર્મ કેટલાય તમારા તૂટી જાય. સંસારના પણ કેટલાય કાર્યો જેમાં વિઘ્નો આવતા હોય ધંધાના કાર્યમાં, એ અંતરાય કર્મનો પણ નાશ, 8 અશુભ કર્મનો નાશ એક મહાત્માઓની સાથે વિહાર કરવા દ્વારા તમને પ્રાપ્ત થાય છે. એની સાથે સાથે તમે અત્યારે બધાએ જે રિપોર્ટ આપ્યા ખૂબ અનુમોદના થાય, પણ સૌથી વધારે અનુમોદના કરવા જેવી હોય તમે માત્ર એક ગામ અને એક સંઘને સંભાળો છો. જયારે અહીં બેઠેલા મહાબોધિ વિજયજી મહારાજ 108 સંઘ, એકલા હાથે 108 સંઘોની જવાબદારી તમે જે સંભાળો છો એના બેકિંગની અંદર કોઈ જો હોય તો મહાબોધિ સુરેશ્વરજી મહારાજ છે. જો માત્ર વિહાર સેવાનું કાર્ય એકલા હાથે નથી કરતા, એકલા હાથે એમના કાર્યોનું જો લિસ્ટ કરવા માટે અત્યારે બેસું, એક બાજુ પુસ્તકોનું લેખન ચાલતું હોય, બીજી બાજુ હમણાં જ એક દિવસ પહેલા યુથ ગ્રુપની શિબિર આવી ચાતુર્માસની અંદર આ 5મી શિબિર, જેમાં 1000, 1200, 1500 માત્ર 15 થી 30 વર્ષની વયના છોકરા અને છોકરી, યુવા અને યુવતીઓ જે અત્યારે દીવો લઈને શોધવા જાઓ, કોઈ ઉપાસેમાં, કોઈ સંઘમાં, કોઈ દેરાસરમાં જે જોવા નથી મળતા એવા યુથને ભેગા કરી અને આવી સરસ મજાની એક બાજુ શિબિરો ચાલતી હોય. જૈન સોસાયટીના સંઘનું એક બાજુ સંચાલન કરતા હોય અને એક બાજુ આ 300 જેટલા શ્રેણી તપ સમગ્ર રાજનગરમાં છે એ લોકોને પણ પ્રેરણા દ્વારા પીઠબળ આપતા હોય અને એક બાજુ ગચ્છાધિપતિ પાસે ઘણા બધા સંઘો આવતા હોય અને સંઘનું પણ એની અંદર પણ પોતાનું યોગદાન આપતા હોય. આવા એકલા હાથે આટલા જબરજસ્ત કાર્ય જ્યારે કરતા હોય છે, ખરેખર અનુમોદના હૃદયથી એમની પણ. અને સાથે સાથે ખાસ આજે અહીંયા આવવાની કોઈ શક્યતા જ નહોતી, છતાં પણ એમ થયું કે નહીં, આટલા સરસ કાર્યો જ્યારે આ યુવાનો કરે છે, એમના દર્શન, ખાસ તમારા દર્શન કરવા માટે ખુદ ભગવાન તીર્થંકર પણ જ્યારે દેશના આપવા માટે બેસે ત્યારે નમો તીર્થસ્થ સંઘને વંદન કરી અને પછી જ્યારે પરમાત્મા પોતાની દેશના આપતા હોય, મને આમાં એક એકની અંદર મહાત્મા અને પરમાત્માના દર્શન થાય છે. જે ઉલ્લાસથી તમે કાર્ય કરો છો એમાં છેલ્લે કહી દઉં, જિસકે હોઠો पे हंसी होगी, जिसके होठों पे हंसी होगी और पाँवों में छाले होंगे, मालिक वही तेरे ढूंढने वाले होंगे. बस આ જ રીતે વિહાર સેવા ગ્રુપ દ્વારા તમે પણ તમારા
સમ્યક દર્શનને નિર્મળ કરી વહેલામાં વહેલા વૃત્તિ ધર્મને પ્રાપ્ત કરી અને સિદ્ધ પદને પ્રાપ્ત કર્યો છે. માત્ર 5 મિનિટ ચોવિયાર આપણે બધાને કરાવવાનું છે. દરેકને પાછું નીકળવાનું છે. જતા પહેલા 1-2 સૂચના છે. આ એક પેમ્પલેટ લઈ ભરી અને 12 કાઉન્ટર પર આપીને જજો. નંબર 2, મોર્નિંગ ન્યૂઝ સામેથી લઈને જજો. નંબર 3, જે ભાગ્યશાળી નવા જોડાયા હોય અથવા જૂના છે પણ એમને જો મોમેન્ટો ના મળ્યો હોય તો એ મોમેન્ટો પણ અહીંયા બહાર કાઉન્ટર પરથી પોતાનો મેળવી લેજો. હવેથી મોમેન્ટો સંમેલનના દિવસે જ આપવામાં આવશે. મોર્નિંગ ન્યૂઝ પણ સંમેલનના દિવસે જ આપવામાં આવશે. એની ખાસ ધ્યાન રાખજો. નાનું બાળક દેરાસરમાં ગયું. બાપ પરમાત્માને પ્રાર્થના કરતો હતો, જે દ્રષ્ટિ પ્રભુ દર્શન કરે તે દ્રષ્ટિને પણ. છોકરો નાનો હતો, એને સમજાણું નહીં પપ્પા શું બોલે. આજુબાજુ જોયું, બધા કોઈક ને કોઈક સ્તુતિ બોલતા હતા. છોકરાને થયું હું પણ કંઈક બોલું, અને એ છોકરાએ પણ ગણગણવાનું શરૂ કર્યું. બાપે જોયું છોકરો શું બોલે, સમજાણું નહીં. દેરાસરમાંથી બહાર નીકળ્યા પછી છોકરાએ પપ્પાની આંગળી પકડી. બાપે છોકરાને પૂછ્યું, બેટા તું શું બોલતો હતો? અને એ વખતે છોકરાએ કીધું, પપ્પા તમે શું બોલતા હતા? બાપે કીધું, હું સ્તુતિ કરતો હતો. પપ્પા હું પણ સ્તુતિ કરતો હતો. તું શું સ્તુતિ કરતો હતો? તું હજી સુધી પાઠશાળા નથી ગયો, તને વાંચતા નથી આવડતું, એકે સ્તુતિ શીખ્યો નથી, તું શું સ્તુતિ બોલતો હતો? પપ્પા તમે જે બોલતા હો એ. મેં પપ્પા પરમાત્માની સામે એટલી સ્તુતિ કરી, ABCDEFG A to Z બોલી ગયો. પણ બેટા આમાં સ્તુતિ ક્યાં આવી? હા પપ્પા હું સમજુ છું, ભગવાનને મેં એટલું જ કીધું સ્તુતિ નથી આવડતી, A to Z બોલી જાઉં છું. સ્તુતિ આમાંથી જ બનવાની છે, તને જેવી ગમે એવી આમાંથી તું બનાવ. તને જેવી સ્તુતિ ગમે એવી તું આમાંથી બનાવી લેજે. કેટલાક ગ્રુપ જ્યારે અહીંયા આવીને બોલતા હતા ને, ત્યારે હું એ જ જોતો હતો. કેટલાકની પાસે સારા વક્તા હતા, એ જરા જમાવીને બોલતા હતા. કેટલાક બિચારા નબળા હતા, ત્યારે હું એ જ સમજતો હતો એ ABCD બોલે છે, આપણે એમાંથી સમજી લેવાનું એ શું કહેવાય. ભવિષ્યમાં ધ્યાન રાખજો. આટલે દૂરથી એક યુવાનો પોતાના ગ્રુપના રિપોર્ટ્સ લઈને આવ્યા હોય ત્યારે આપણે અશિસ્ત કરીએ, વચ્ચેથી ઊભા થઈને ચાલ્યા જઈએ. આ ડિસિપ્લિન ના હોય એ ના ચાલે. આ વખતનો આ પાઠ લઈને જજો. ગયા વર્ષે ચેલેન્જ આપી હતી, નવા ગ્રુપ બનાવીને આવજો. ગ્રુપો તો ઘણા બની ગયા છે. આ વખતે બીજી ચેલેન્જ આપું છું, થોડાક વેલ ડિસિપ્લિન થઈને આવજો. આપણે પાછા બીજા ધર્મોની અનુમોદના કરીએ. મહારાજ સાહેબ શું સ્વામિનારાયણમાં ડિસિપ્લિન હોય છે? શું મુસલમાનમાં ડિસિપ્લિન હોય છે? શું પાંડુરંગ આઠોલેના સ્વાધ્યાય પરિવારમાં ડિસિપ્લિન હોય છે? અલ્યા ભગત, આ ડિસિપ્લિન તું એ મેન્ટેન કરી શકે છે, પણ તમે ડિસિપ્લિન તોડો છો. એના દ્વારા અલ્ટિમેટલી આપણે જ આપણા ધર્મનું ડિવેલ્યુએશન કરીએ છીએ. શા માટે આપણે ડિસિપ્લિન ના રાખીએ? એક દિવસ રાખવાનું છે ને, ક્યાં 24 કલાક રાખવાનું છે, 12 કલાક રાખવાનું છે ને, અને તમને સતત ચેન્જ મળતું રહે એના માટે વચ્ચે 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 કંઈક લાવીએ છીએ કે નથી લાવતા? તમે તો ચેન્જના પ્રેમી છો ને, ચેન્જના પૂજારી છો. સાંજે રોજે રોજ રોટલી કે ભાખરી તમારી ઘરવાળી કે મમ્મી આપે તો ખાઈ લો ખરા? નથી જોઈતું. આવતીકાલે પીઝા, પરમ દિવસે અહીંયા કાંઈ મળવાનું નથી મને કહેવાથી. આ તો જાણે મને ઓર્ડર આપે છે કે કાલે ચાઇનીઝ જોઈએ ને પરમ દિવસે મંચુરિયન જોઈએ. તમે ચેન્જના પૂજારી છો તો હું તમને ચેન્જ આપું છું. ક્યારેક લલિતભાઈ ધામીને લાવું છું, ક્યારેક હાલોલવાળાને, અમારા નગર મેં જોગી આયા ગવડાવું છું. કે કેટલા ચેન્જ આપીએ છીએ. અને આવા ચેન્જ આપ્યા છતાં પણ તમારામાં જો ચેન્જ ના આવે તો ના ચાલે. ચેન્જ લાવો. આવું એક સરસ મજાનું VR સેવા ગ્રુપ સ્થપાયું છે. આજે એને 4થું સંમેલન છે. સ્થાપનાને 6 વર્ષ થયા છે. આવતા વર્ષે 5 વર્ષ પૂરા થાય છે. અમદાવાદમાં જ આવવાનું થશે તમારે પ્રાય કરીને, જો ચોમાસું અમદાવાદ થાય તો. અને કદાચ આ ઓસવાળ હવે બધાને બહુ ફાવી ગયો છે. હું ગમે ત્યાં હોઈશ, પણ આપણે ક્યાં આવી જવાનું? અહીંયા ઓસવાળની અંદર. અને આ ગ્રુપના યુવાનોને હવે એક વાત છેલ્લી કરવી છે. કોઈ પણ સાધના, એના આત્મામાં જો સંસ્કાર પાડવા હોય
આજે વિહાર કરો છો, આ ભવમાં વિહાર કરો છો, આવતા ભવમાં પણ આ વિહાર યાત્રા જો તમને જોઈતી હોય એના આત્મામાં સંસ્કાર પાડવા પડશે. વર્ષના 4 વિહાર કરો કે મહિનામાં 2 વિહાર કરો, એનાથી સંસ્કાર નથી પડતા. આ ભીવંડીના લાલા ગ્રુપ, મનોજ ગ્રુપ, અમિત લાલા કે આ મુલુંડનો લોકેશ હોય, આવા છોકરાઓને જ્યારે સાંભળીએ એ બધા ડિસિશનોને, ડિસિપ્લિનોને બાજુ પર રાખી અને પોતાની ઈચ્છાથી વિહાર ઉપર વિહાર કરતા જતા હોય ત્યારે 125 અને 150ના સ્કોર બનતા હોય છે અને એથી વધુ એમાં સંસ્કાર પડતા હોય છે. અહીં બેઠેલાઓને કેવું છે, જે ગામની અંદર સાધુ ભગવાન ઓછા આવતા હોય ને તો એમાં વારા નહીં રાખવાના, ત્યારે આખા ગ્રુપે ભેગા જવા. આપણા સંસ્કાર ટકાવી રાખવા માટે પણ તમારે વિહાર ચાલુ રાખવો પડશે. માખી જોઈશ, માખી જરા પણ મેલ ન ચોટે એટલા માટે સતત શું કરતી હોય છે, પાંખ ક્યારેક જોજો ઉડાવી દો છો જેવી બેસે એટલી, ક્યારેક તો બેઠેલી માખીને જોજો સતત પોતાની પાંખ હલાવતી રહેતી હોય છે. કારણ ક્યાંય ડાઘ ન લાગી જાય, તમારા જીવનમાં પ્રમાદ ન આવી જાય. માટે વિહાર કોકનો વારો હોય, તમારે જવાની છૂટ છે. આજે 3 વાત કરવી છે. આના સંસ્કાર જો આત્મામાં પાડવા હોય, કોઈ પણ ધર્મને તમારે આત્મસાત કરવો હોય, ચાહે પૂજા, ચાહે સામાયિક, ચાહે વિહાર, ચાહે તપશ્ચર્યા, કોઈ પણ ધર્મને જો આત્મસાત કરવો હોય, પહેલી કન્ડિશન છે સતત કરો, એટલે કે ઇન્સ્ટન્ટ કરો. જેવું તમને સાંભળવા મળ્યું ઇન્સ્ટન્ટ કરો. ઇન્સ્ટન્ટ એટલે આજથી જ વિહાર સેવા ગ્રુપમાં હું જોડાઈ ગયો, હવે મારે કાયમ માટે આ વિહાર સેવામાં જોડાયેલા જ રહેવાનું છે. નંબર 1 ઇન્સ્ટન્ટ કરો. નંબર 2 કોન્સ્ટન્ટ ચાલુ રાખો. આ વર્ષે ગયા, આવતા વર્ષે આરામ, પાછા કોકે જોડ્યા, વળી પાછા આરામ. આવા બ્રેક કે સાથ સાચું બોલો, તમારા ઘરમાં તમે પણ ટપુડાને જોતા હશો, તારક મહેતાની સિરિયલ, અને કોક દિવસ રહી જાય તો શું કરો? બીજા દિવસે 2:30 વાગે પણ જોઈ લે કે ના જોઈએ? આ કન્ટિન્યુટી તોડવી ના જોઈએ, કન્ટિન્યુટી તૂટવી ના જોઈએ. તમે કદાચ જોતા હશો કે નહીં, પણ તમારા ફેમિલીમાં લેડીઝ મેમ્બર તો ખાસ આવું બધું જોતા હોય, અને એ રહી જાય તો બીજા દિવસે અચૂક તારક મહેતાને 2:30 વાગે જોઈ જ લેવાનો. અને શું કહેવાય? કોન્સ્ટન્ટ. એ દિવસે જુએ એ ઇન્સ્ટન્ટ, અને રહી જાય ને બીજા દિવસે જુએ એને કોન્સ્ટન્ટ. તમારો વારો જે દિવસે હોય ઇન્સ્ટન્ટ હા પાડી દેવાની. હું જરા જોઈને કહું, મને અનુકૂળતા છે. તમે વળી કયા મોટા મિનિસ્ટર થઈ ગયા કે તમારે આમ ડાયરી ખોલવી પડે ને જોવું પડે? નહીં, આંખ મીચીને ઇન્સ્ટન્ટ. અને નંબર 2 કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટ દર અઠવાડિયે 1 વિહાર કરવાનો એટલે કરવાનો જ, આ કોન્સ્ટન્ટ કહેવાય. અને નંબર 3 નો સ્ટન્ટ. નો સ્ટન્ટ. વિહાર કરો એમાં સ્ટન્ટબાજી નહીં કરવાની. બધા એકબીજાને આમ કેતા ફરે. આજે આપણે આટલો વિહાર કર્યો, આજે આપણે 44 કિલોમીટર ચાલ્યા. અનુમોદના માટે જાહેરમાં અહીંયા વાત મુકાય એ વાત જુદી છે, પણ આપણે સ્ટન્ટ મારવા માટે, કોકને કહેવા માટે આ વિહાર નથી કરવાના. આપણા આત્મા પર લાગેલા કર્મની નિર્જરા કરવા માટે તમારો ઉદ્દેશ એ હોવો જોઈએ. બાકી એક વિહારથી તમને શું લાભ થાય છે હમણાં જ તમને કીધું. અદ્ભુત લાભ છે. સત્સંગનો સત્સંગ છે, વોકિંગનું વોકિંગ છે, મહાત્માઓની નિશ્ચિંતતા છે. અને આ બધાનો ટોટલ મારો તો આગળ જો ભાવ ઉચકાય તો તીર્થંકર નામ કર્મ પણ બાંધી શકાય. 2 દિવસ પહેલા ગચ્છાધિપતિ મેડિસર્ચ હોસ્પિટલમાં હતા અને હું સાતા પૂછવા ગયો. નક્કી નહોતું ડિસ્ચાર્જ મળશે કે નહીં મળે. મેં કહ્યું સાહેબ આશીર્વાદ આપો, 2 તારીખે શિબિર છે ને 4 તારીખે સંમેલન છે. અને સાહેબ જે વર્ષ્યા મને કે વૈયાવચ કરનાર અપ્રતિપાતી ગુણવાળો કહેવાય. એને અપ્રતિપાતી એટલે શું? એનાથી જે પુણ્ય બંધાય એને તમે ભોગવ્યા વગર ક્યારેય છૂટી નહીં શકો. એક વૈયાવચ તપ કરનારો કદાચ કાલે અભક્ષ્યનું ભોજન ચાલુ કરશે, તપનું પુણ્ય ખતમ થઈ જશે. આજે 28 કરીને કાલે અભક્ષ્ય ખાઓ, તપનું પુણ્ય ખતમ થઈ જાય. પણ સાધુ સાધ્વીને વિહાર કરાવવા દ્વારા જે પુણ્ય બાંધો છો એ પુણ્ય તમને ઉદયમાં આવી સુખ સમૃદ્ધિ સાતા સગવડ આપીને જ પૂરું થાય. અને પછી મહારાજ ખીલ્યા. મને શું કે ખબર છે? અપ્રતિપાતી એટલા માટે છે
એક ભગવાનની પૂજા કરવામાં જેટલા ભાવ નથી આવતા એના કરતા પણ વધારે ભાવ તમે બીમાર કે વિહાર કરાવનાર સાધુ અને સાધ્વીજીની સેવામાં આવતા હશે. આ તમારો ખુદનો પણ અનુભવ બોલતો હશે. અને એનું કારણ એક જ છે આપત્તિના સમયે તમે જે સહાય કરો છો એ અપ્રતિપાતી છે. વર્તમાન કાળમાં વિહારની અંદર એક્સિડન્ટો વગેરે જ્યારે થઈ રહ્યા હોય એ આપત્તિનો કાળ કહેવાય. અને આવા સમયે 10,000 યુવાનો ભારતભરની અંદર સવાર પડે સાધુ અને સાધ્વીજી ભગવંતોની સાથે વિહાર કરે. આનાથી મોટી વૈયાવચ બીજી કોઈ હોઈ ન શકે. અને આનાથી મોટું તીર્થંકર નામ કર્મ બાંધવાનું બીજું કોઈ સાધન ન હોઈ શકે. તમારી શ્રાવિકા કદાચ ઉપવાસ કરીને વૈયાવચ્ચ વિષસ્થાનકની આરાધના કરતી હશે, તમે કદાચ ઉપવાસ નહીં કરો તોય ચાલશે. અને હું તો લોકેશ ને વિમલ ને કહું છું, નવકારસિંહ ને ચોવિયાર સારી વાત છે. આગળ જતા કદાચ કોઈ યુવાન જિંદગીમાં કાંઈ ન કરતો હોય અને વિહાર કરવા આવતો હોય ને, તો મેં ભિવંડીના યુવાનને કીધું તું કે તું જો 10 કિલોમીટર ચાલવા માંગતો હોય પણ ચા વગર તારી બેટરી જો ચાર્જ ન થતી હોય તો તું ચા પીને પણ વિહાર કરવા આવજો. ખાલી ચાટ પીવાની વાત કરી છો. અને એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે કે સાધુ અને સાધ્વીજીની સાથે એક દિવસ ચાય પીને આવનારો એક દિવસ ચા છૂટી જશે, અભક્ષ છૂટી જશે, નવકારસિંહ ચાલુ થઈ જશે. અને એનું નેત્રદીપક ઉદાહરણ ભિવંડીના એવા 30 થી 40 યુવાનો છે વ્યસનોની અંદર એક દિવસ જો ચકચૂર હતા. આજે એ યુવાનો વ્યસન છૂટી ગયા અને વિહારનું વ્યસન એમને લાગુ પડી ગયું છે. આ વિહારનો પ્રભાવ છે, આ વિહારનો ફાયદો છે. 3 ચીજ બરાબર યાદ રાખો. નંબર 1 ઇન્સ્ટન્ટ, નંબર 2 કોન્સ્ટન્ટ અને નંબર 3 નો સ્ટન્ટ. કોઈ સ્ટન્ટબાજી નહીં. સ્ટન્ટ એટલે બહાના. કોઈ બહાના નહીં કાઢવા. આજે બીમાર છું, આજે જરા લગ્નમાં જવાનું છે, કુછ નહીં. સાંભળો, આવા બધા બહાનાબાજીઓ કરીને પણ ઘણી વખત અમારા રોશનભાઈ કહે છે ને, કેપ્ટનોને એટલા હંફાવી દેતા હોય કે એને એમ થાય હવે હું રિટાયર થઈ જાઉં. રિટાયર નથી થવાનું, રીટ્રાય કરવાની. ફરી એકવાર અમે કેપ્ટન થઈ અને આખા ગ્રુપને મજબૂત કરવાનું. અને આટલા બધા કાર્યોની વચ્ચે આ યુવાનને ફરી એકવાર યાદ કરવાનું મન થાય. આ રૂપેશભાઈ, ભલે આચાર્ય મહારાજ કહે છે કે તું એકલા હાથે આટલું સંભાળે, એકલા હાથે હું એ ન કરી શકું. આ બધા મહાત્માઓ અલગ અલગ જગ્યાએથી ભર તડકામાં વિહાર કરી આજના પ્રસંગને દીપાવવા આવ્યા છે. એની સાથે સાથે અમારી સાથે રહેનારા સહવર્તી મહાત્માઓ પણ સહાયક બનતા હોય છે. અને અમદાવાદમાં 3 વર્ષથી રૂપેશભાઈ અને એની પૂરી ટીમ, હું જ્યારે જે કહું એ રેકોર્ડ મને લાવીને આપતા હોય છે. આ ન હોય તો હું પણ થાકી જાઉં. સાચી વાત છે, તમારી થકવી દે વાત છે બધા. કારણ કે એક ફોનમાં ક્યારેય તમે તમારો રેકોર્ડ આપતા નથી. એ 10 ફોન કરે ત્યારે તમે કહો છો જોઈએ છીએ કેટલા જણ આવવાના છો, હમણાં નહીં પછી કે ભલા માણસ હવે સરકારે પણ 4 મહિના પહેલા બુકિંગ ચાલુ કરી દીધું. ત્યાં મફત થઈ જતું હોય તો તમે 6 મહિના પહેલા લખાવી દો કે ના લખાવી દો. એક જણ મને કહેતો હતો હવે તો છે ને ટ્રેન કરતા ફ્લાઇટ સસ્તી છે. 6 મહિના પહેલા જો તમે બુકિંગ કરાવો તો 1200 રૂપિયામાં તમે આરામથી આવીને પાછા જઈ શકો. પેકેજ ત્યાં તમે 6 મહિના પહેલા લખાવી શકો. અને અહીંયા જોઈએ છીએ, પછી કહીએ છીએ એક કેપ્ટનો ઉપર શું વીતતી હશે એ તો આ રૂપેશભાઈ પર શું વીતે છે એના પરથી હું સમજી શકું છું. મજબૂત થાવ. આ 1 વર્ષમાં 1 વખત તમને બોલાવું છું એટલા જ માટે તમારી બેટરી ચાર્જ થઈ જાય. મહારાષ્ટ્રના જયસિંહપુર વાળા હતા ને બપોરે, એ જતા કહી ગયા સાહેબ અમને ખબર નહીં આવો સરસ માહોલ હોય છે, હવે આવતી વખતે 4 નહીં 14 ને લઈને આવશું. અને એ લોકો જો આટલે દૂર, તમે વિચાર કરો કોલ્હાપુરથી માણસ ક્યારે નીકળે અને મુંબઈ થઈને છેક અહીંયા આવવું એટલે કેટલું અઘરું કહેવાય. અને છતાં ઉત્સાહથી આવે છે. અને અમારા સુરત વાળા બચારા 5 કલાક ભરૂચમાં જ અટકી ગયા. મેં કીધું તમારે તો વિહારની આદત છે, ઉતરી જવાનું ચાલતા અમદાવાદ.
હા, શહેરના ટ્રાફિકમાં એવું જ હોય છે ને, ઘણી વખત તમને એવું ન થાય ચાલો ગાડી લઈને ક્યાં આવ્યા, એના કરતા ચાલતા તમારા કરતા અમે વહેલા પહોંચી જતા હોઈએ છીએ. અને હવે આવા બધા ડે આવવાના જ છે, અલગ અલગ ડે આવે છે ને. હમણાં હૈદરાબાદની અંદર એક ડે મનાવ્યો, નો 4-વ્હીલર ડે. નો 4-વ્હીલર. દુનિયા આખી જાગી રહી છે. હવે 4-વ્હીલર નહીં જોઈએ, હવે 2-વ્હીલર નહીં જોઈએ. હવે જમાનો વોકિંગનો આવી રહ્યો છે. ખાલી મોર્નિંગ વોકનો નહીં, આખા દિવસની અંદર વોકિંગનો જમાનો આવી રહ્યો છે. એવા સમયમાં સરકારે પણ આપણી પાસે ઝૂકવું પડશે અને આપણા ચાલતા સાધુ સંતો અને પદયાત્રાળુઓ માટે અલગથી પગદંડી આજે નહીં તો 10 વર્ષે પણ આપણને આનું પરિણામ મળશે મળશે મળશે. અને ખાસ એના માટે હું ગાંધીનગર ગયો હતો. ગાંધીનગરનું ગ્રુપ એ તો સાઈડ પ્રોફિટ છે. હું ગયો તો મિનિસ્ટરો માટે, અને વિજય રૂપાણી જેઓ સ્થાનકવાસી જૈન રાજકોટના છે, 1 કલાક વિજય રૂપાણીની સાથે અમે મિટિંગ કરી અને એના પછી મને 2 બાહેધરી આપી. નંબર 1, જે જગ્યા પર એક્સિડન્ટના સ્પોટ હોય મારા સાહેબ એના નામ આપો, એ સ્થાન બતાવો. અમે સરકાર તરફથી ગ્રીન કલરના સાઇનબોર્ડ રાખતા હોય છે ને લોખંડના, એવા અમે તમને લગાવી આપશું. એની અંદર મોટા રેડિયમ અક્ષરે લખ્યું હશે, આ રસ્તે પદયાત્રાળુઓ સાધુ સંતો ચાલતા હોય છે, વાહન ચાલકોએ સાવધાની રાખવી. અને બીજી વાત મેં એમને મૂકીશ, મને 3 જગ્યા, અમદાવાદથી પાલીતાણા, અમદાવાદથી શંખેશ્વર અને મુંબઈથી અમદાવાદ, આ 3 જગ્યા પર મને સાઈડની અંદર પગદંડી આજ નહીં તો કાલ તમારે બનાવી આપવી પડશે. ત્યારે એમણે બહુ ખુલ્લમ ખુલ્લા કીધું, મારા સાહેબ સરકાર પાસે પૈસો જ નથી, સરકાર પાસે પૈસો નથી. હાર્દિક પટેલને અક્કલ નથી, પૈસો જ નથી તો તું અનામતના આંદોલન કરે કે આંદોલન કરે, એમાં કાંઈ વળવાનું નથી. હું જૈનોને કહું છું, ક્યારેય આપણે ધરણા પર નથી જવું, આંદોલનોમાં નહીં જવાનું, ક્યારેય આપણે માગણીઓ નહીં કરવાની. આ ભાઈએ કીધું ને, આપણે ભિખારી થોડા જ. અને હું એટલા માટે કહું છું કે જૈનો બુદ્ધિશાળી હોય, જૈનો શ્રીમંતો હોય, સાથે બુદ્ધિશાળી હોય. એક પિક્ચરમાં આવ્યા વગર પાછલા બારણેથી એવું કામ કરી લે, કોઈને ખબર પણ ના પડે. જૈનો જો ધરણાઓ કરશે, જૈનો જો આંદોલનો કરશે, સરકારની આંખમાં જૈનો કણાની જેમ ખૂંચશે. જૈનો ક્યારેય આંદોલન ન કરે, એ હાર્દિક પટેલને તૈયાર કરી એની પાસે કરાવે, પોતે ના કરે. અમારા ગચ્છાધિપતિએ એક વખત બહુ સરસ વાત કરી હતી. આ દુનિયામાં 3 પ્રકારના લોકો છે, એક સજ્જન, એક દુર્જન, એક મહાજન. સારા કામ કરે એને સજ્જન કહેવાય, તમે બધા સજ્જન કહેવાઓ. ખોટા કામ કરે એને દુર્જન કહેવાય. અને ક્યારેક ખોટા માણસ પાસે પણ સાચું કામ કરાવવું હોય, ખોટા માણસ પાસે સાચું કામ કરાવવું હોય, ક્યારેક દેરાસર ઉપાસની જગ્યાઓના પ્રોબ્લેમ હોય છે, તો તમે ક્યારે સરકારની સામે ન આવો. એવા ખોટા માણસો પણ આ દુનિયામાં ફરતા હોય છે. એના ખિસ્સાને જરાક ગરમ કરો અને પછી એના દ્વારા સાચું કામ કરાવો. એનું નામ મહાજન કહેવાય. જૈનો મહાજન છે, સજ્જન તો છે, મહાજન પણ છે. માટે ક્યારે હવે કોઈ એક્સિડન્ટ થાય, હું ફરીથી કહું છું, કોઈ ક્યારેક સાધુ સાધ્વીના એક્સિડન્ટ થાય, કોઈ ગ્રુપનું નામ નહીં લ્યો, કોઈ મંડળનું નામ નહીં લ્યો. લ્યો છો તમે અને તકલીફ અમને થાય છે. તમે તો બોલીને છૂટા થઈ ગયા, પણ રોડ ઉપરથી જતા એ સાધુ સાધ્વીજીઓને જોઈને ફરી પાછી એમની જૂની વૃત્તિઓ, ક્રોધની, વેરની ઉશ્કેરાય અને ફરી પાછા નવા બનતા હોય છે. આપણા દુષ્કર્મ છે, માટે આ થતું હોય છે. કોઈને આમાં નિમિત્ત ગણવાની જરૂર નથી, પણ આપણે આપણી વાણિયાગીરી કરવાની છે. પડદાની પાછળ રહી આપણે આપણા કામ કરાવી લેવાના. ત્યારે વિજય રૂપાણીએ મને કીધું, મારા સાહેબ સરકાર પાસે પૈસો નથી, તમે લોકો જો કાઢતા હો તો હું તમને સરકારના રોડ ઉપરથી પગદંડીના રસ્તો કરાવી આપવાની મહેનત કરું. અને મેં કીધું તો આપણે કામ કરીએ, અમદાવાદથી કલીકુંડ એક મોડલ બનાવીએ. ગુજરાત જેમ મોદીનું મોડલ છે ને, ગુજરાત જેમ મોદીનું મોડલ છે, અમદાવાદથી કલીકુંડ એ મા બોધીનું મોડલ બની જવું જોઈએ. અહીંથી કલીકુંડ. અને એમાં આનંદની વાત એ છે, આ સમાચાર કુમારપાળભાઈ વી શાહને આપ્યા અને કુમારપાળભાઈએ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આ બધા મિનિસ્ટરોના જે નામ લઉં છું એ આવતીકાલના કોઈ પણ એક, નીતિન પટેલ, વિજય રૂપાણી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, એમ ત્રણેય પર મોદીના 4 હાથ છે. આવતીકાલે ગુજરાતની ગાદી ઉપર
આ ત્રણમાંથી કોઈ પણ એક આવી શકે છે. આમની સામે આપણે ક્યારેય પડવાનું ના હોય, પ્રેમથી એમની સાથે વાત કરવાની હોય. વિજયભાઈ 1 કલાક બેઠા, નીતિન પટેલને વાત કરવામાં આવી અને કુમારપાળભાઈએ ભૂપેન્દ્રસિંહને વાત કરી કે એ કલીકુંડના જ છે, ધોળકાના છે. એક વખત તમે ધોળકાથી અમદાવાદ જાઓ ત્યારે 10ની સ્પીડે તમારી ગાડી ચલાવજો અને સાઈડમાં રોડ કેવો છે એ પણ જોજો. અને ભૂપેન્દ્રસિંહે જોયા પછી કીધું કે ક્યાંક ક્યાંક બાવળિયા છે, એના કારણે પગદંડીમાં તકલીફ આવે, છતાં ઘણો ભાગ એવો છે કે જ્યાં પગદંડી બની પણ શકે અને ચાલી પણ શકે. 1 કિલોમીટરનો અંદાજિત ખર્ચ 5 લાખ રૂપિયા આવી શકે. 36 કિલોમીટર છે, 5 ને 36 ગણી લેજો. છતાં આજે વડોદરાના વિહાર સેવા ગ્રુપના જક્ષેશભાઈ ઝવેરી આજે અહીંયા આવ્યા છે. એમણે પણ મને સમાચાર આપ્યા 2 દિવસ પહેલા કેન્દ્ર મિનિસ્ટર, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી એની સાથે આપણા કેટલાક સંઘના યુવાનો જઈને મિટિંગ કરી આવ્યા છે. અને જો કેન્દ્ર આ વાતને મન પર લે તો આપણે ગુજરાતની પણ ગરજ નહીં રહે. કેન્દ્ર દ્વારા અહીંયા સમાચાર આવે અને પછી એ લોકોએ કરવું પડે એવી વ્યવસ્થાઓ, એવા પ્લાન ઘડાઈ રહ્યા છે. શાસનદેવને પ્રાર્થના કરીએ આવા પ્લાન સરસ મજાના ઘડાય, જેના દ્વારા સાધુ સાધ્વી નિર્ભય રીતે, નિશ્ચિંત રીતે વિહાર કરી શકે. અને એ ન થાય ત્યાં સુધી તમારે તો વિહાર કરાવવાના જ. પણ તમને ટેવ એવી પડી જવાની, કદાચ અમારી પગદંડી બની જશે ને પછી તમે અમને છોડવાના ખરા? પછી તો તમે યુઝ ટુ થઈ ગયા હશે. મને આટલું ન ચાલીએ તો હવે ઊંઘ જ નથી આવતી, આટલું ન ચાલીએ તો ખાધેલું પચતું જ નથી. માટે હવે તો અમે તમારી સાથે આવવાના અને અમે પણ તમને અમારી સાથે રાખવાના. કારણ કે જીન શાસનનો સાધુ વિહાર એકલો ક્યારેક કરે નહીં. હજારો લાખો કરોડો જૈનો હોવા છતાં અમારો સાધુ રસ્તા પર એકલો જાય એ તમારી પણ શોભા નથી, શાસનની પણ શોભા નથી. માટે જ્યારે પણ જ્યાં પણ કોઈ સાધુ સાધ્વી એકલા દેખાય વિહારમાં અને તમે બસમાં હો, જમ્પ મારી એમની સાથે વિહારમાં જોડાઈ જજો. એ મહાત્માઓના જે આશીર્વાદ મળશે ને એ જીવનમાં તમને કેવી પ્રગતિ કરાવશે એની તમે પણ કલ્પના નહીં કરી શકો. ખૂબ ખૂબ આશીર્વાદની સાથે આવતા વર્ષે પર્યુષણ બાદ ફરી એકવાર આપણે ડેટ નક્કી કરશું. ત્યારે સારી સંખ્યામાં, આજે હાઈએસ્ટ સંખ્યામાં આવ્યા છો, ત્યાં સુધીમાં નવા ઘણા ગ્રુપો સ્થપાશે. બધા પધારજો. અને 7 ફેબ્રુઆરીએ કલિકુંડની અંદર સ્પેશિયલ કેપ્ટનો માટેની મિટિંગ રાખી છે. એમાં સારામાં સારી સંખ્યામાં તમામ કેપ્ટનો હાજર રહે. આજનું ટોટલ સંચાલન સવારે હાર્દિકભાઈ અને બપોરે કિંજલભાઈ. આ કિંજલભાઈની પણ સ્પીચ હકીકતમાં સાંભળવા જેવી, પણ એ સરેન્ડર થઈ ગયા. મેં કીધું 1 લાઈનમાં બોલવાનું, એમણે અડધી લાઈનમાં બોલવાનું કર્યું. ભવિષ્યમાં આપણે સવારનું સંચાલન એમને સોંપશું. આ રીતના આખું વિહાર સેવા ગ્રુપનું સરસ મજાના સંમેલનો આગામી વર્ષોમાં કરતા રહેશું. શુભેચ્છા. પરમાત્મા. नगर में जोगी आया, भेद कोई समझ न पाया, गजब का खेल रचाया, के उसने समझाया, सबसे बड़ा है तेरा नाम गुरुदेव 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 गुरुदेव।
नगर में जोगी आया, भेद कोई समझ न पाया, गजब का खेल रचाया, आके उसने समझाया, सबसे बड़ा है तेरा नाम गुरुदेव गुरुदेव गुरुदेव। કે જીન શાસનના દરેક ક્ષેત્રની અંદર અમારા વિહાર સેવા ગ્રુપના યુવાનો ગોઠવાય। જેમ સંજયભાઈને એમ કીધું સાહેબે કે તમે સુકૃતની અનુમોદના કરો, દુષ્કૃતની ગરહા કરો, મને ગચ્છાધિપતિએ એમ કીધું તું 2 દિવસ પહેલા આ યુવાનોને એમ કહેજો કે ભવિષ્યમાં આજે કદાચ તમે ટ્રસ્ટી નથી, આજે તમે કદાચ સેક્રેટરી નથી, આજે તમે કદાચ કારોબારી કમિટીની અંદર નથી, આવનારા વર્ષોમાં તમે જે સંઘની અંદર આરાધના કરી રહ્યા છો, આરાધના કરતા કરતા એવું પુણ્ય વધારો તમે શ્રી સંઘની અંદર પ્રવેશ કરો અને સંઘને સારામાં સારી આરાધના કરાવવા દ્વારા તમારા આત્માનું કલ્યાણ કરો અને એમનું પણ કલ્યાણ। गुरुदेव गुरुदेव गुरुदेव, नगर में जोगी आया, भेद कोई समझ न पाया, गजब का खेल रचाया, आके उसने समझाया, हो सबसे बड़ा है तेरा नाम